जय माताजी અને સીતારામ બધાને। તો આજે આપણે આવી ગયા વાડીએ। તો જો ઘઉંમાં આટો મારવા આવ્યા છીએ અને આપણે જો ભૂંદડા આવી ગયા, પાળી વીખી નાખી છે, તાર બાંધ્યા છે તોય પણ આવે અને જોવા જાય તો આપણે એ બાજુ જોવા જઈએ કેટલીક પાળીઓ વીખી છે। ઘઉં આપણે આટલા મોટા થયા છે, એ ત્રીજું પાણ પાવાનું છે તો આપણે એટલે ચઢાયેલા જઈએ। છેણા પણ હવે દેખાવા માંડ્યા। તો આપણે બોવડી આવી ગઈ છે, એક બોવડી છે શેડે એ લગભગ પાક્યા લાગ્યા, કેદું નાયા નથી। ભૂંદડાએ ઠેઠ સુધી વીખ્યું, કાં ઠેઠ સુધી નાયેલા હે ને, જો આવું નુકસાન કર્યું। ફોનમાં બહુ દેખાય છે નહીં, પાળિયું વીખ નાખી છે। આ એક સામાં ઠેઠ સુધી એ પણ અહીંથી નાયા હોય ને એવું લાગે। જો ક્યાંથી આવ્યા, હું કરું આ ભૂંદડાનું એને। જો તમને બોરા બતાવું, આ થોડાક વધુ પાક્યા, વીણી લઉં પછી। કોઈ આવ્યું નથી મારી સિવાય ખાવા। પહેલી વાત તો એ કોઈના પડામાં જાય નહીં, કારણ કે જો એવી રીતના તાર બાંધેલા હોય, આપણે અડી જઈએ ઝટકો શેક નહીં। નથી તો બોરા વીણવાનું ચાલુ કરી દીધું, ખરી જાય। ધૂંધા મારે દાણા ગોતતા હોય ઘઉંના, હોય તો ખાવી વીખવી। હાલો ચાલો બોરા વીંડો। ચાલુ તો બોરા વીણ લીધા છે અને હાલો હમણાં ખાતા ખાતા હોય। કેટલા વીણા? થોડા કમતા બીક લાગી ઝટકે થઈ, મેં તને પહેલાં કીધું ઝટકો આવશે। વાદળ હશે એ તો કેટલી બધી છે આ બાજુ છે, કાબેરું એવી ટીટોળ્યું છે આખું શું કહેવાય, બધી વાર ભેગું થયું લાગે। ઓરે ટ્યુબ લઈ લઈ યાર, મોટો કટકો લો કા આખો પરિવાર આવી ગયું છે આટા મારવા।
તો જો આપણે ઠેકાણે આવી ગયા. તો આપણે વાડી ઘીરે આવી ગયા. ઘીરે આવીને છે ને વાસીદું કર્યું. લાઇટ વહી ગઈ હતી એટલે પછી વાસીદું કરી નાખ્યું. પણ લાઇટ આવી ગઈ. બે આપણે સામે કામે. નોકરીએ લાગી ગયા. આપણે નોકરી જેવી છે ને ઘરની 24 કલાક ચાલે. ગમે ના જવું હોય ને ના હાલે પાછા એ બે રહી એવું આપણું કામકાજ છે. વાડીએ ગયા હતા થોડુંક કામ કર્યું. આડું બાકી હતું એ બધું સામે બે રહી 10:30 થઈ ગયા. તો જો આપણે જમવા બેસી ગયા. બપોરા કરવા તો બપોરામાં છે જો ગાંઠિયાનું શાક 200 કિલો. 200 રૂપિયા 200 રૂપિયા 200. ફેવરેટ શાક. ત્રણ આપણે થઈ ગયો સંભારો, ટમેટા, કોબી ને ટમેટા. ડુંગળી ડબલ વાર સુધારે તો સારું નહીં કઈ જવાની ત્યાં. જો આપણે બે ગયા બે ગઈ છે ને ઓલો પાડો જો ખાય છે જે તો. થોડાક દી પછી વ્યાય છે. ખીર આવશે તો લગભગ ના ખીયા ટુકડી કદાચ વ્યાય છે. તો આવડો સંભારો થઈ ગયો તૈયાર. ના જો સંભારો થઈ ગયો તૈયાર. હવે મીઠું બી તો બેસી જઈ જમવા. એ ઉભરાણી સા એ ગઈ ગઈ પાકી ગઈ ને હવે તે કહેતા ને ઉભરો લીધો સાહેબ ઉભરો લીધો છે અને આપણે નીકળે હોત ને જાત. ઓલા તો જો ડુંગળીનું શાક બનાવે સાહેબ. કેમ કોઈ કે મારી હોય એમ ઊભી રહી ગઈ. હે કઈ તો આહુડ આવી ગયો એમાં રોવા કેમ બધી. મેં કીધું રોવા મળી. જો ડુંગળી જે તાજી લાયા હતા તો એ ઉગવા મળી એમને. હે તો રોવા કેમ મળી. ડુંગળી સુધારતી એટલી. હે તો જો હજી શાક ચાલુ છે ને આટલું બધું મરચું હોય. આટલો બધો લોટ બાંધ્યો એને. આટલો બધો લોટ બાંધ્યો એને. એટલા જાજો દેખાય તમને એવું લાગે. એટલો જોયું એટલો બાંધ્યો જો. વધુ થોડો બાંધ્યો. કોમેન્ટ કરજો કે આમાં કેટલો લોટ છે. આ અને આમ જો શાક જો આમ ટાઈડ ને એને ગરમી ચડાઈ દે ને એવું શાક થઈ ગયું છે. ને આ ડબલું લઈને બેઠી શાક તો. આજ નક્કી કર્યું છે કે તીખું ભડકા જેવું શાક બનાવવાનું છે આજ. તો જો ટીવી જોવામાં રહેતા રોટલો બળી ગયો. અહીં ક્યાં ટીવી આમ ટીવી દેખાય. તો કેટલાક બાકી રહ્યા. અડધી રાત થઈ જવાની. અડધી રાત થઈ જશે. તો જો આપણે ગેસે ખાલી શાક જ બને છે આપણે. અને રોટલા તો આપણે ચૂલે જ હોય કા. ચૂલાનો મજા આવે ખાવાની. ચૂલે રાંધવાની મજા આવે. અત્યારે શિયાળામાં મજા આવે ગરમીનો ટાઈડ નો હોય ને. એમના બેઠા ને ધુમાડો મારી આવ્યો ને તાર માથે.